હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે આવી ગયા છે વાડીએ ને આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે। રીંગણા ઉતારી લીધા છે, કઈ ઘટે નહીં એવા। હાલો તો આને ભઠ્ઠામાં નાખી દે હાઈ ક્લાસ, કઈ ઘટે નહીં એવા। હાલો તો ભઠ્ઠો જગી ગયો છે અને રીંગણા નાખી દઈએ। હવે નાખો રીંગણા, હાલો। આપણે કઈ ઘટે નહીં ઓછો છે। નાખ કહે એટલા બધા, બસ ચાલુ રેડી। હવે પાકવા જો, કઈ ઘટે નહીં એવા। હાલો મિત્રો, તો રીંગણા શેકાઈ ગયા છે ને આમ જો કાઢી લીધા છે, એક બાકી રહ્યું છે। હાલો આને રિપેરિંગ કરવા મળી, બધા રિપેરિંગ કરવા જોઈએ મિત્રો। તો રીંગણાને રિપેરિંગ કરી નાખ્યા સાઈડ ઉતારીને, અને સૂંદો કરી નાખ્યો છે। હવે આમાંથી ટમેટા, કોથમરી, મરસા ને એવું બધું લઈ લઈ, પછી જવા દે ઓવડીને। આજે એને શું કરવાનું હોય? ઓળો બનાવવાનો। વઘારવાનું કહેવાય કે બનાવવાનું શું કહેવાય? હા, ઓળો વઘારવાનો। હાલો જે કહેવાય બનાવી, બીજું શું। હાલો તો અહીં કોથમરી છે, અહીંથી લઈ લઈ। લેવાઈ ગઈ કોથમરી। અહીંયા કાકર ટમેટા સોટ્યા છે ને અહીંથી લઈ લઈ 2 ટમેટા। ટમેટા લેવાઈ ગયા છે। હાલો મિત્રો, અહીંયા સોટ્યા છે મરસા, તો આમાંથી લઈ લઈ, બીજે ક્યાંય છે નહીં, બધે ખાવામાં ઉતારી લીધા આમ બધે। અહીંયા સોટ્યા 4-5, તો લઈ લઈ હાલો। 1 2 3 4 ને 5, હજી એક લઈ લઈ હાલો। મરસા, ટમેટા ને કોથમરી થઈ ગયું ભેગું। હવે ડુંગળી છે નહીં, હવે ડુંગળી ક્યાં લેવા જશે એ વિચાર કરું છું, ગોચી ક્યાંક હોય તો હાલો। હાલો તો મસાલો લઈને વી આવ્યા છે બધે, એને કટિંગ કરી નાખી। હાલો પેલા કટિંગ કરી નાખી। ચલો મિત્રો, બકાલું બધું કટિંગ થઈ ગયું છે, તપેલી મૂકી દીધી ફૂલે। એટલે એમાં નાખી દીધું છે તેલ, પછી એને શું નાખવાનું છે? પહેલાં તો બંધ નાખવાનું છે, હવે તેલ, પછી હવે નખાય છે ટમેટા, હાથ ઉપર ઓળો બનવાનો છે। ડુંગળી ત્યાં જડી નથી, હવે ટમેટા નખાઈ ગયા છે, પછી શું નાખવાનું? હલાવવાનું, પછી ગળવા દેવાનું, પછી નાખી દો મરચાં, હાલે। પછી હું નાખવાનું કહેજો? પછી નિમક નાખવાનું, મીઠું, ગળવા દેવાનું, પાકવા દેવાનું। આને ઘણી વાર પાકવા દીધું, હવે નાખી દે હળદર, લાવી દે હળદર।
ધાણા જીરું નાખું. પછી નાખવાનું છે ધાણા જીરું. નાખી દો ધાણા જીરું. હાલો નાખી દો ધાણા જીરું. પછી આપણે લસણની પેસ્ટ કરી. હાલો જે હોય એ નાખી દો. લસણની પેસ્ટ. આદુ લસણની પેસ્ટ. હાલો પછી ચટણી. લાલ મરચું. તો પછી એમાં થોડુંક પાણી નાખી દીધું છે. થોડુંક જ. થોડુંક એવું પાણી એડ કરી દીધું. વાળું આવે છે અહીંયા. લીલા ધાણા નાખશું. થોડાક ધાણા, કોથમરી. પછી આમ નામ ખાઈ જવાનું મન થાય છે. કેવું થઈ ગયું? લો હું નાખવાનું હવે ઓળો. હવે આ રીંગણાનું શું કહેવાય ને, સુંદો. બહુ જાદો થઈ ગયો. હવે નાખી દેશે સુંદો રીંગણાનો ઓળો. ઘાસ આવી. સાદો ને સિમ્પલ ઓળો. લે લે હલાવ તો કરીને. હવે આમાં શું નાખવાનું હોય? થોડોક કાસો ન રહે તો તેલ નાખીએ થોડુંક. નાખો. એટલે આમાં નાખી દે થોડુંક એવું તેલ. એટલે કાસો ન રહે. એમ ચમચી ભરીને તેલ નાખી દીધું છે. હવે ઘડીક વાર પાકવા દેવું. હરખોથી તાપ કરીને થોડીક વાર પાકવા દઈએ. તો ઓળો પાકી જશે અને ઉતારી લઈ. ઉતારી લો હાલો. બપોરનું 1 વાગી જશે. ભૂખ લાગી છે હવે ખાય ઘા. હવે લીલા ધાણા નાખી દઈએ ઉપરથી. ઉપરથી લીલા ધાણા નાખી દો. એટલે ઉપરથી લીલા ધાણા નખાઈ જશે. પછી શું કરવાનું હોય? ઠીંગારા દેતવા નાખવાના હોય એ શું કહેવાય? હા એ ડુંબારવાનું છે. જે કરવાનું એલો કરો. આમાં ઠીંગારા ને બિંગારા લે છે બધું કાક. પછી અંદર મૂકી દેવાનું. પછી એમાં કઈ નાખવાનું હોય કે? નાખવાનું છે ને. એમાં તેલ નખાય. તેલ નાખીને ઢાંકી દીધું. આવું કરવાથી અંદર વાસ સારી આવે. કેટલા ઘડી રહેવા દેવાનું હોય? રહેવા દેવાનું. તો રહેવા દો થોડીક વાર. હાલો એમના. હાલો મિત્રો, તો ફાઇનલી 17.5 કલાક વાટ જોઈ તો ઓળો ચાર થઈ ગયો છે આપણો. આ છે સાય ને આ છે રોટલી. તો હાલો હવે જમી લઈએ. ને આજનો ઓળો રેસીપી વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.